નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેહુલ પટેલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ જવાહર નવોદય પરીક્ષામાં ગણિત વિભાગની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ, જેનો આજે આપણે પાર્ટ 5 એટલે કે ભાગ 5 શીખવાના છીએ, સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આગળના જે 1 થી 4 ભાગ છે એની અંદર આપણે કયા કયા ટોપિક શીખ્યા હતા એ ચાલો યાદ કરી લઈએ। આગળના 4 ભાગમાં આપણે ભાગ 1 ની અંદર સંખ્યા પદ્ધતિમાં, જેમાં ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી। ત્યાર પછી સંખ્યાઓના પ્રકાર, ભાગ 3 ની અંદર સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, અને ભાગ 4માં આશ્રય કિંમત વિશે આપણે શીખી ગયા છીએ। વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 4 ભાગ તમે ન જોયા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં નીચે એની લિંક મૂકેલી છે, તેનો તમે અવશ્ય નિહાળશો। અને આ વિડીયોની અંદર આપણે ભાગ 5 ની અંદર હવે શીખવાના છીએ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વિશે। તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંકગણિતની સિરીઝમાં ભાગ 5ની અંદર તમારું સ્વાગત છે। આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનો આ ભાગ 5 છે, જેની અંદર આપણે મહત્ત્વનો ટૉપિક છે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વિશેના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે। તો આ ભાગની અંદર આપણે કયા કયા ટૉપિક શીખવાના છીએ એની ઉપર થોડુંક નજર કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે આપેલ સંખ્યા જૂથમાં સૌથી નાની અથવા સૌથી મોટી સંખ્યાને ઓળખવાની, આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે કે સંખ્યાઓનું જૂથ આપેલું હોય એમાંથી આપણે સૌથી નાની અથવા સૌથી મોટી સંખ્યા કઈ છે એવો ઉત્તર આપવાનો હોય છે। ત્યારબાદ બીજો મુદ્દો છે જુદા જુદા અંકોનો ઉપયોગ કરી નાનામાં નાની અથવા મોટામાં મોટી સંખ્યા બનાવવી, એટલે કે કોઈ પણ અંક આપેલા હોય છે અલગ અલગ, એની ઉપરથી આપણે નાનામાં નાની અથવા તો મોટામાં મોટી સંખ્યાઓ બનાવવાની હોય છે। ત્યાર પછીનો ટોપિક છે આપેલ અંકોનો ઉપયોગ કરી નાનામાં નાની અથવા મોટામાં મોટી સમ અથવા વિષમ સંખ્યા બનાવવી। જુદા જુદા અંકો આપેલા હોય તેનો ઉપયોગ કરી સૌથી નાની અને સૌથી મોટી, સમ એટલે બેકી અને વિષમ એટલે એકી સંખ્યાઓ બનાવવાની હોય છે, તે પણ આપણે શીખીશું। ત્યાર પછીનો મુદ્દો છે ચોક્કસ અંકોનો ઉપયોગ કરી વધુમાં વધુ કેટલી સંખ્યાઓ બનાવી શકાય, જેમ કે 2 અથવા 3 અંકો આપેલા હોય અને એનો ઉપયોગ કરીને વધુમાં વધુ કેટલી સંખ્યાઓ આપણે બનાવી શકીએ તે પણ આપણે શીખીશું। અને 1 થી 9 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ, એટલે કે 1 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી નાની અને એમ 9 અંકો સુધીની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ વિશે શીખીશું। અને વિડીયોના અંતમાં આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્ત્વના MCQની પણ પ્રેક્ટિસ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ ભાગ 5 સૌથી નાની સંખ્યાઓ અને સૌથી મોટી સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક સંખ્યાઓનું જૂથ આપેલું છે અને અહીંયા આપણો મુદ્દો છે ન્યૂનતમ અને મહત્તમ સંખ્યા। પરીક્ષામાં આ રીતે પણ શબ્દનો ઉપયોગ થાય છે, ન્યૂનતમ સંખ્યા એટલે સૌથી નાની અને મહત્તમ એટલે સૌથી મોટી। તો અહીંયા એક જૂથ આપેલું છે, એમાંથી આપણે સૌથી નાની સંખ્યા એટલે કે ન્યૂનતમ સંખ્યા આપણે ઓળખતા શીખીએ। તો ન્યૂનતમ સંખ્યા આમાંથી કઈ છે એ ઓળખવી હોય તો એના માટે શું કરવાનું કે સૌથી છેલ્લું જે સ્થાન છે અહીંયા આપણે જોઈએ 1, 2, 3, 4 અને 5 તમામ અંકો છે એ 5 અંકોના છે। હવે એમાંથી 10,000ના સ્થાનમાં 7 છે, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે અને અહીંયા પણ 7 છે। જો પહેલું સ્થાન છે એ બધામાં સમાન છે એટલે ત્યાં સુધીની સંખ્યા સરખી જ છે। ત્યાર પછી 1000ના સ્થાનમાં દરેક જગ્યાએ 0, 0, 0 અને 0 છે, તો 1000 અને 10,000 સુધીમાં સંખ્યા સમાન છે। ત્યાર પછીનું સ્થાન 100નું આવે તો 100ના સ્થાનમાં પ્રથમ અંકમાં 7 છે, બીજા અંકમાં 0 છે, એટલે પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા છે એ નાની થઈ જશે। હવે એનાથી પછીની સંખ્યા જોઈએ તો અહીંયા પણ 100ના સ્થાનમાં 7 છે એ મોટી છે, એટલે આ સંખ્યા આ બંને સંખ્યા કરતાં બીજા નંબરની સંખ્યા છે એ સૌથી નાની છે। ત્યાર પછી અહીંયા જોઈએ છેલ્લી સંખ્યા, તો હવે અહીંયા પણ 100ના સ્થાનમાં 7 છે, એટલે 10,000, 1000 અને 100 સુધીની સંખ્યા આ બંનેમાં સમાન છે। ત્યાર પછી આપણે દશકના સ્થાનમાં જોઈએ તો બંનેના સ્થાનમાં 7 છે, એટલે અહીંયા સુધી પણ સમાન છે। હવે એકમનું સ્થાન જોઈએ તો અહીંયા 7 છે અને અહીંયા 0 છે, એટલે છેલ્લી સંખ્યા છે આ બંનેમાં સૌથી નાની છે, એટલે 70,070 એ સંખ્યા ન્યૂનતમ એટલે કે આપેલા જૂથમાં સૌથી નાની છે। હવે મહત્તમ સંખ્યા ઓળખીએ તો મહત્તમ સંખ્યા ઓળખવા માટે આપણે સંખ્યાઓની સરખામણી કરીએ તો એની અંદર આપણે સૌથી નાની સંખ્યા અહીંયા છે, તો હવે જોઈએ કે અહીંયા એકમનું સ્થાન જોઈએ તો છેલ્લું સ્થાન જોઈએ 7, 7 અને 7, ત્યાર પછી 70,000 સુધી ત્રણેય સંખ્યાઓ સમાન છે। પછી 100ના સ્થાનમાં અહીંયા 7 છે, અહીં 0 છે અને અહીં 7 છે, તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તો અહીંયા 70,707 છે અને અહીંયા 70,770 છે, એટલે 70,770 એ સૌથી મોટી સંખ્યા ગણાશે। તો આ રીતે આપણે સ્થાનની સરખામણી કરી અને સૌથી મોટી એટલે મહત્તમ અને સૌથી નાની એટલે કે ન્યૂનતમ સંખ્યાની ઓળખ કરી શકીએ। હવે બીજું ઉદાહરણ જોઈએ તો આની અંદર આપણે જોઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ
તો તમામ અંકો જે 6 અંકોના છે તો એમાંથી સૌથી નાની એટલે કે ન્યૂનતમ સંખ્યા આપણે ઓળખવા માટે સૌથી પહેલાં છેલ્લો સ્થાન જે છે અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે. એટલે સ્વાભાવિક છે કે 3 જ્યાં જે અંકમાં જે સ્થાનમાં 3 છે એ સંખ્યા નાની ગણાશે. એટલે આ બે સંખ્યા મોટી છે અને આ બે સંખ્યા નાની છે. હવે એ બંનેની સરખામણી કરીએ તો એના પછીનું સ્થાન છે એમાં અહીંયા 9 છે અને અહીંયા પણ 9 છે. ત્યાર પછી 8 છે અને અહીંયા 6 છે. એટલે 8 કરતાં 6 નાના છે. એટલે આ સંખ્યા છે 3,96,000 એ 3,98,640 કરતાં નાની બનશે. એટલે તમામ અંકોમાં 3,96,000 અંક છે એ ન્યૂનતમ છે. હવે મહત્તમ અંક શોધીએ, એટલે કે સૌથી મોટો અંક શોધીએ. મહત્તમ સંખ્યા કઈ છે? તો એમાં સૌથી છેલ્લામાં 4 જેમાં આવે છે 4 લાખ, એ અંક 4 બધામાં મોટા થશે. હવે અહીંયા 4,88,000 છે અને અહીંયા 4,20,000 છે. એટલે 4,88,000 વાળો અંક છે એ સૌથી મોટી સંખ્યા છે. એટલે 4,88,572 આ અંક સૌથી મોટો છે. ત્યાર પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, આપેલ અંકોનો ઉપયોગ કરી નાનામાં નાની અથવા મોટામાં મોટી સંખ્યા બનાવીએ. પરીક્ષાની અંદર કેટલાક અલગ અલગ અંકો આપેલા હોય અને એનામાંથી કહ્યું હોય કે આપેલા અંકોનો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને, અથવા તો આપેલા અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા કઈ બનશે. તો એના માટે આપણે એક ટ્રીક શીખીશું. ધારો કે અહીંયા એક સંખ્યા આપેલી છે 5 અંકોની, 3, 2, 1, 6 અને 8. અહીંયા અને આપેલા અંકોનો ઉપયોગ કરી અને 5 અંકોની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો હવે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય, સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું. એટલે સૌથી મોટી સંખ્યા મળી જશે. તો સૌથી મોટો અંક છે 8, ત્યાર પછી 6, ત્યાર પછી 3, ત્યાર પછી 2 અને ત્યાર પછી 1. આ રીતે ઉતરતા ક્રમમાં સંખ્યા બની. એટલે આપેલા અંકોનો ઉપયોગ કરીને અહીંયા જે 86,321 છે એ સૌથી મોટી સંખ્યા બની. હવે સૌથી નાની સંખ્યા કઈ રીતે બનાવવી એ શીખીએ. સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો આપેલા અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું નાનીથી મોટી સંખ્યા તરફ. એટલે આપણને એની મદદથી આપણે સૌથી નાની સંખ્યા 12,368 બને. હવે આપેલા અંકો પૈકી કોઈ સંખ્યા 0 હોય ત્યારે શું કરવું? ધારો કે અહીંયા એક સંખ્યા આપેલી છે 2, 0, 3, 6, 9. આ 5 અંકોનો ઉપયોગ કરી અને 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બને એવો પ્રશ્ન પૂછાય. તો સૌથી મોટી સંખ્યા આપણે બનાવીએ તો સૌથી મોટી સંખ્યામાં આપણે આપેલા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. એટલે સૌથી પહેલાં 6, ત્યાર પછી સૌથી પહેલાં 9, ત્યાર પછી 6, 3, 2 અને 0. એટલે 96,320 એ આપેલા અંકોનો ઉપયોગ કરી અને 5 અંકની સૌથી મોટી સંખ્યા બને. હવે સૌથી નાની સંખ્યા બનાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપેલા અંકોમાં 0 હોય ત્યારે જો આપણે એને ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવીએ એટલે સૌથી નાની સંખ્યા બને. પણ 0 હશે તો શું થશે? 0, 2, 3, 6 અને 9. આ રીતે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીને 5 અંકની સંખ્યા બનાવીએ. પણ અહીં 5 અંકની સંખ્યા ગણાય નહીં, કારણ કે 0 છે એની કિંમત તો 0 જ છે. એટલે આ સંખ્યાનું વાંચન કરીએ તો 2,369 એટલે કે 4 અંકની સંખ્યા જ ગણાય. તો અહીંયા 5 અંકની સંખ્યા સૌથી નાની બનાવવાની હોય ત્યારે 0 સિવાયની જે સૌથી નાની છે એ સૌ પ્રથમ લેવાની. એટલે 2 છે એ પહેલાં લેવાના, ત્યાર પછી તરત 0 લેવાના અને ત્યાર પછીની સંખ્યાઓ છે આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. એટલે આ રીતે સૌથી નાની સંખ્યા બનશે. તો આપેલા અંકોનો ઉપયોગ કરી અને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવતા શીખ્યા. પણ અહીંયા જે અંકો છે એ 5 છે અને આપણે 5 અંકની સંખ્યા બનાવવાની હતી. હવે ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય કે અંકો 3 જ આપેલા હોય અને 5 કે 6 અંકની મોટામાં મોટી સંખ્યા અથવા નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે શું કરવું તે જોઈએ. ધારો કે અહીંયા એક સંખ્યા છે 3, 4, 2. હવે 3, 4 અને 2નો અંકોનો ઉપયોગ કરી અને 5 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવી હોય, 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો જ્યારે સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે આપેલા અંકો છે એને આપણે ઉતરતા ક્રમમાં લખી નાખીએ. એટલે 4, 3 અને 2. પરંતુ અહીંયા આપણે 5 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. જ્યારે આપેલા અંકોમાં જે સૌથી મોટામાં મોટો અંક હોય એને આગળ 2 વખત હજુ વધારે લખશું. એટલે આ 5 અંકો બની ગયા. એટલે 44,432 એ સૌથી મોટામાં મોટી સંખ્યા બની. હવે સૌથી નાની સંખ્યા બનાવવી હોય, સૌથી નાની સંખ્યા, ત્યારે શું કરવાનું? તો આપણે સ્વાભાવિક છે કે સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે આપેલા અંકોને ચડતા ક્રમમાં
ગોઠવીએ છીએ, પરંતુ અહીં 3 અંકની સંખ્યા જ બને છે. આપણે 5 અંકની સંખ્યા બનાવવાની હોય ત્યારે આપેલા જે સૌથી નાનો અંક છે એને હજુ બીજા 2 વખત પુનરાવર્તન કરીશું. ત્યારે 3 વખત સૌથી નાની સંખ્યા એટલે કે 2 છે એ સૌથી નાના એને 3 વખત લીધા અને બાકીના અંક એક વખત લઈ અને ચડતા ક્રમમાં રાખીએ એટલે 22,234 એ સૌથી નાની સંખ્યા 5 અંકની બનશે. હવે આપેલા અંકોને આ જ રીતમાં 3 અંકો આપેલા હોય અને 5 અંકની સૌથી મોટી સંખ્યા અથવા 6 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો, અને આપેલા અંકોમાં શૂન્ય હોય તો શું કરવું? ધારો કે અહીંયા 0, 2 અને 4નો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા અથવા સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે 4, 2 અને 0, 4ને આપણે બીજા 2 વખત લખી નાખીએ આગળ એટલે સૌથી મોટી સંખ્યા બની જાય. પરંતુ પ્રશ્ન સૌથી નાની સંખ્યા બનાવવાનો હોય ત્યારે થાય. હવે આ જ અંકોને આપણે 0, 2 અને 4 લખીએ તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરવાનું? હવે 0ને છે બીજા 2 વખત વધારે લઈશું તો પણ સંખ્યાની કિંમતમાં કોઈ ફરક પડવાનો નથી, એ 2 અંકની સંખ્યા જ ગણાશે. તો એના માટે 0 સિવાયની જે સૌથી નાની સંખ્યા છે એને આપણે સૌથી પહેલાં લખીશું. ત્યાર પછી 5 અંકની સંખ્યા બનાવવાની છે એટલે 0 છે એ 3 વખત લખીશું અને 4 એની છેલ્લે રાખીશું. એટલે આ સંખ્યા છે 20,004 એ 5 અંકની આપેલા અંકોનો ઉપયોગ કરીને 5 અંકની સૌથી મોટી સંખ્યા બની. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજાઈ ગયું હશે કે આપેલા અંકોનો ઉપયોગ કરી અને નાનામાં નાની અથવા મોટામાં મોટી સંખ્યા કેવી રીતે બનાય. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો મુદ્દો છે આપેલ અંકોનો ઉપયોગ કરી અને નાનામાં નાની અથવા મોટામાં મોટી સમ અથવા વિષમ સંખ્યા બનાવવી. આપણે આપેલા અંકોનો ઉપયોગ કરીને સૌથી નાની અથવા સૌથી મોટી એટલે કે નાનામાં નાની અથવા મોટામાં મોટી સંખ્યા બનાવતા શીખ્યા. એમાં પણ સમ અને વિષમ સંખ્યા બનાવવી હોય તો કેવી રીતે બનાવવી? અહીંયા ધારો કે 5 અંકો આપેલા છે 1, 2, 5, 7, 4, 3. આ 5 અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી સમ સંખ્યા બનાવવી છે એટલે કે મોટામાં મોટી સમ સંખ્યા. મોટામાં મોટી સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા બનાવવી છે. તો એના માટે શું કરવાનું? તો સૌથી પહેલાં આપણે 5 અંકોની સૌથી મોટી સંખ્યા બનાવીએ. 5 અંકોની સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે એને બેકી ઉતરતા ક્રમમાં લખીશું. 7, ત્યાર પછી 5, 4, 3 અને 2. તો હવે અહીંયા જોઈએ કે આ 5 અંકની સૌથી મોટી સંખ્યા બની અને એના એકમના અંકમાં 2 છે જે પોતે બેકી સંખ્યા છે, માટે આ સંખ્યા એ બેકી સંખ્યા બની ગઈ. હવે આ જ સંખ્યાને આપણે નાનામાં નાની સંખ્યા બનાવવી હોય, નાનામાં નાની સંખ્યા, નાનામાં નાની સમ સંખ્યા બનાવવાની છે. આ સૌથી મોટી બનાવી. હવે નાનામાં નાની સમ સંખ્યા બનાવવાની હોય તો એના માટે આપણે ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવવાની હોય. એટલે સૌથી નાની સંખ્યા છે એ સૌ પહેલાં લઈશું 2, 3, 4, 5 અને 7. આ નાના આપેલા અંકોનો ઉપયોગ કરી અને નાનામાં નાની સંખ્યા બની, પણ આ સંખ્યા છે એમાં એકમનો અંક 7 એ એકી સંખ્યા છે, માટે આ આખી સંખ્યા એ એકી સંખ્યા ગણાય. હવે આપણે સમ સંખ્યા બનાવવાની છે તો એના માટે શું કરવાનું? તો કે એના સૌથી મોટી જે સમ સંખ્યા છે એને આપણે છેલ્લે રાખીશું અને અંકોને ખસેડી લઈશું. એટલે કે 2, 3. હવે 4ને આપણે લઈ લઈશું 7ના સ્થાને, એટલે 5 અહીંયા આવી જશે અને 7 એના 5ના સ્થાને આવી જશે, એટલે 5, 7, 4. હવે આ સંખ્યા જે છે એ સમ સંખ્યા સૌથી નાની બની. 23,574 એ સૌથી નાની સમ સંખ્યા બની. તો આ રીતે આપણે સમ સંખ્યા બનાવવાની હોય છે. હવે વિષમ સંખ્યા બનાવવી હોય તો અહીંયા આ જ સંખ્યાને આપણે સૌથી આ જ અંકોનો ઉપયોગ કરી અને મોટામાં મોટી વિષમ સંખ્યા, વિષમ એટલે એકી સંખ્યા બનાવવી હોય તો અહીંયા તમે જુઓ કે આ મોટામાં મોટી સંખ્યા છે એ બેકી સંખ્યા છે. હવે વિષમ સંખ્યા બનાવવી હોય તો શું કરશું? તો વિષમ સંખ્યા બનાવવા માટે સૌથી નાનો જે વિષમ સંખ્યા છે એ 3 છે. તો એ 3ને છે એ આપણે અરસપરસ 2 અને 3ની જગ્યાએ બદલી નાખીએ, એટલે કે 7, 5, 4, 2, 3. હવે જે સંખ્યા બની એ 5 અંકની આપેલા અંકોનો ઉપયોગ કરીને બનતી 5 અંકની સૌથી મોટી વિષમ સંખ્યા છે. હવે સૌથી નાની વિષમ સંખ્યા બનાવવી હોય તો આપેલા અંકોને આપણે 2, 3, 4, 5 અને 7 એટલે કે 23,457. અહીંયા આ સંખ્યામાં એકમનો અંક 7 એ પોતે વિષમ છે, માટે આ સંખ્યા આપોઆપ વિષમ જ રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા અંકોથી બનતી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા એટલે કે વિશિષ્ટ સંખ્યાઓ, ખાસ કરીને 1 અંકની, 2 અંકની, 3 અંકની એમ કરીને 9 અંકોની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શીખીશું. તો 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 1 અંકની સૌથી નાની સંખ્યા છે એમાં ઘણા વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન
માં હોય છે કે એક અંકની સૌથી નાની સંખ્યામાં શૂન્ય ગણવા કે એક ગણવા. તો આપણે જ્યારે આ રીતે હોય ત્યારે એક એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાને સૌથી નાની સંખ્યા તરીકે ઓળખવાની છે. એટલે એક અંકની સૌથી નાની સંખ્યાને આપણે એક ગણીશું, અને સૌથી મોટી સંખ્યા છે તો અંકો છે 1 2 3 4 5 6 7 8 9. એટલે 9 પછી 10 આવે એ 2 અંકની સંખ્યા છે, એટલે 1 થી 9 અંકો છે એ એક અંકી સંખ્યા છે. એમાં 9 છે એ સૌથી મોટી સંખ્યા ગણાશે. તો 1 થી 9 સુધીમાં કુલ કેટલી સંખ્યા થશે તો કે 9. હવે 2 અંકની સૌથી નાની સંખ્યા, તો 9 પછીનો તરતનો અંક છે 10, તો 10 છે એ 2 અંકની સંખ્યા છે, એટલે 2 અંકની શરૂઆત 10 થી થાય, માટે 10 છે એ 2 અંકની સૌથી નાની સંખ્યા ગણાય. હવે 2 અંકની સંખ્યાની શરૂઆત 10 થી થાય અને પૂરી ક્યાં થાય તો કે 10 11 12 એમ કરતાં 2 અંકો છે એ 99 સુધી આપણે લખીએ છીએ. તો 99 છે એ 2 અંકોમાં સૌથી મોટી સંખ્યા બની. હવે સૌથી મોટી સંખ્યા 99 કેમ બની તો કે 99 પછી 100 છે એ 3 અંકોની સંખ્યા છે, એટલે સૌથી મોટી 2 અંકની સંખ્યા છે એ 99 છે. હવે 10 થી લઈ અને 99 સુધી કુલ કેટલી સંખ્યાઓ છે તો આગળની 9 સંખ્યા બાદ કરી દઈએ એટલે કે 90 સંખ્યા થશે. હવે 3 અંકની સંખ્યા જોઈએ તો 99 પછી તરત 100 આવે, એટલે 3 અંકોમાંની શરૂઆત છે એ 100 થી થાય, એટલે 100 છે એ 3 અંકોમાં સૌથી નાના, અને 100 થી લઈ અને 999 સુધીની સંખ્યા છે એ 3 અંકોની સંખ્યા છે. તો 3 અંકોમાં સૌથી મોટી સંખ્યા છે એ 999 છે. હવે 100 થી લઈ અને 999 એટલે 3 અંકોની કુલ કેટલી સંખ્યા થાય તો 900 સંખ્યા થાય. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પણ એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે 3 અંકની કુલ કેટલી સંખ્યા છે, તો એનો ઉત્તર મેળવવા માટે આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યાને 2 અંકની સૌથી મોટી સંખ્યામાંથી બાદ કરી દઈએ તો આપણને ઉત્તર મળી જાય. એવી જ રીતે હવે 999 એટલે 3 અંકની સંખ્યા જ્યાં પૂરી થાય ત્યાર પછી તરતની સંખ્યા 1000 આવે. 1000 છે એ 4 અંકની શરૂઆત થાય, એટલે 1000 છે એ 4 અંકમાં સૌથી નાના, અને 4 અંકની સૌથી મોટી સંખ્યા બનશે 99,999, અને 1000 થી લઈ અને 9999 સુધીમાં કુલ 4 અંકોની સંખ્યા થશે 9000. ત્યાર પછી 5 અંકોની સંખ્યા, જ્યાં 4 અંકોની સંખ્યા પૂરી થાય ત્યાં 5 અંકોની સંખ્યા ત્યાર પછી શરૂ થાય, એટલે 5 અંકોમાં સૌથી નાની સંખ્યા છે 10000, અને 5 અંકોમાં સૌથી મોટી સંખ્યા છે 99,999, એટલે કે 10000 થી લઈ અને 99,999 સુધીની 5 અંકોની કુલ 90000 સંખ્યાઓ બને. ત્યાર પછી 6 અંકની સંખ્યા જોઈએ તો 99,999 પૂરા થાય ત્યાર પછી તરત 1 લાખ આવે. 1 લાખની અંદર એકની પાછળ 5 0 આપણે મૂકીએ છીએ. તો 1 લાખ છે એ 6 અંકની સૌથી નાની સંખ્યા છે, અને 9,99,999 એ 6 અંકની સૌથી મોટી સંખ્યા છે. તો 6 અંકની કુલ કેટલી સંખ્યાઓ થશે તો 9 લાખ સંખ્યા થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પેટર્ન તમે જોઈ હશે સંખ્યાની, કે 1 અંકની સંખ્યા સૌથી નાની કઈ તો કે 1, તો 2 અંકની સૌથી નાની તો 1 અને 0, 3 અંકની સૌથી નાની 1 અને 2 0. એવી જ રીતે આપણે 7 અંકની સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો 1ની પાછળ આપણે 6 0 મૂકી દઈએ, એટલે આપણને 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. અને 7 અંકની સૌથી મોટી સંખ્યા મેળવવી હોય તો 7 વખત આપણે 9 લખી નાખીએ, એટલે આપણને 7 અંકની સૌથી મોટી સંખ્યા મળશે 99,99,999, એટલે કે 7 અંકની કુલ કેટલી સંખ્યાઓ થઈ તો 90 લાખ સંખ્યાઓ થશે. ત્યાર પછી 8 અંકની સંખ્યા જોઈએ તો 8 અંકો થવા જોઈએ, તો 1ની પાછળ આપણે 7 વખત 0 લખીએ, એટલે 8 અંકની સૌથી નાની સંખ્યા મળે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે 1 કરોડ છે એ 8 અંકની સૌથી નાની સંખ્યા છે, અને 9,99,99,999 એ 8 અંકની સૌથી મોટી સંખ્યા છે. જો એવું યાદ ન રહે તો 8 વખત 9 કરો એટલે 8 અંકની સૌથી મોટી સંખ્યા મળી જાય. કુલ સંખ્યા કેટલી તો 9ની પાછળ આપણે 7 0 મૂકી દઈએ, 3 4 5 6 અને 7, એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 9 કરોડ સંખ્યાઓ 8 અંકની બને. હવે 9 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે અને 9 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે એ તમે જાતે પ્રયત્ન કરીને લખજો, અને કુલ 9 અંકની કેટલી સંખ્યા છે એ તમે કોમેન્ટમાં જણાવજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ વિશે શીખ્યા. હવે પરીક્ષામાં અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી ન્યૂનતમ સંખ્યા કઈ છે? અહીં ઘણી વખત શબ્દ સમજી શકતા નથી બાળકો. ન્યૂનતમ એટલે નાનામાં નાની.
તો નાનામાં નાની સંખ્યા શોધવા માટે આપણે છેલ્લું સ્થાન જોઈએ તો અહીંયા 9 છે, અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે. તો છેલ્લું સ્થાન છે તમામ સંખ્યાઓમાં સમાન છે. તો એના પછીનું સ્થાન જુઓ તો અહીંયા હજારના સ્થાનમાં 2 છે, અહીંયા હજારના સ્થાનમાં 1 છે. એટલે એ ઓપ્શન કરતાં બી ઓપ્શનમાં સંખ્યા છે એ 2 કરતાં 1 નાના છે. એટલે 91,999 એ 92,751 કરતાં નાના થયા. હવે અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે. એટલે બી ઓપ્શન છે 91,999 એ સૌથી નાની સંખ્યા બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કર્યા વગર દરેક સંખ્યામાં આપણે સ્થાન સરખાવી જોવાનું અને ત્યાર પાછળ નક્કી કરવાનું કે ન્યૂનતમ એટલે કે નાનામાં નાની સંખ્યા કઈ છે. નીચેનામાંથી મહત્તમ સંખ્યા કઈ છે? મહત્તમ શબ્દ આવ્યો એટલે કે સૌથી મોટી એટલે કે મોટામાં મોટી સંખ્યા સમજવાની. હવે મોટામાં મોટી સંખ્યા જોવી હોય ત્યારે આપણે સૌથી છેલ્લું સ્થાન છે એમાં મોટો અંક હોય એ શોધવાનો છે. તો અહીંયા છેલ્લા સ્થાનમાં તમામ અંકો સમાન છે. તો એના પછીનું સ્થાન જોવાનું. અહીંયા 0 છે, હજારના સ્થાનમાં દરેક જગ્યાએ 0 જ છે. તો અહીંયા પછી 100નું સ્થાન જુઓ તો અહીંયા 9 છે, અહીંયા 2 છે, અહીંયા 9 છે, અહીંયા 3 છે. તો 9 અંકવાળી સંખ્યા મોટી થઈ એટલે 923 છે અને અહીંયા 932 છે. એટલે 932 છે એ મહત્તમ એટલે કે મોટામાં મોટી સંખ્યા થશે. 4 અંકોવાળી કુલ કેટલી સંખ્યાઓ છે? તો અગાઉ આપણે શીખ્યા કે વિદ્યાર્થી મિત્રો 2 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની આવું કુલ કેટલી સંખ્યાઓ છે એ જાણવું હોય તો 4 અંકની સૌથી મોટી સંખ્યા છે એ 9,999 છે. અને એની આગળ 3 અંકની સંખ્યા સૌથી મોટી છેલ્લી 9,999 છે. એટલે કે 1 થી 999 સંખ્યા છે એ 1 અંક, 2 અંક અને 3 અંકની છે. તો એટલી બાદ કરી દઈએ તો બાકીની જે સંખ્યા છે એ આપણને મળી જાય. એટલે એનો તફાવત છે 9,000. એટલે કુલ 4 અંકોની 1000થી લઈ અને 9,999 સુધી કુલ 9,000 સંખ્યાઓ બને. એટલે ઉત્તર આવશે ડી. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યા વચ્ચે કેટલું અંતર છે? અંતર એટલે તફાવત શોધવાનો છે. 6 અંકની મોટામાં મોટી સંખ્યા. તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા છે એ આપણે લખવી હોય તો 6 વખત 9 લખી નાખીએ એટલે 6 અંકની મોટામાં મોટી સંખ્યા મળી જાય. હવે એમાંથી આપણે 5 અંકની મોટામાં મોટી એટલે કે 99,999 બાદ કરવાના છે. એટલે બંને વચ્ચેનું અંતર મળે એટલે દરેક જગ્યાએ 0 આવશે. એટલે 9 લાખ એ ઉત્તર મળશે. એટલે ડી જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે આપેલ અંકોનો એક જ વખત ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા કઈ બને? તો અહીંયા 9, 2, 7, 1થી આપણે જોઈએ તો ઓપ્શનમાં મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપેલા જે અંકો છે 2, 9, 7, 1 અને 0 એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ. એટલે સૌથી મોટો અંક છે 9, ત્યાર પછી 7, ત્યાર પછી 2, ત્યાર પછી 1 અને ત્યાર પછી 0 એટલે કે 97,210 એ મોટામાં મોટી સંખ્યા બનશે. એટલે અહીંયા આપણને ઓપ્શન સીમાં સાચો જવાબ જોવા મળે છે. એટલે ઓપ્શન સી એ સાચો જવાબ આવશે. 0, 4, 6 તથા 8 અંકોની પુનરાવૃત્તિથી બનતી 6 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ બને? તો અહીં અંકો 4 જ આપેલા છે અને 6 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. એટલે જે મોટામાં મોટો અંક છે એને આપણે પુનરાવર્તન કરીશું. એટલે કે 0, 4, 6 અને 8નો ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો પહેલાં એને આપણે ઉતરતા ક્રમમાં લખી નાખીએ 8, 6, 4 અને 0. હવે 6 અંકની સંખ્યા બનાવવાની છે એટલે મોટામાં મોટો અંક એની આગળ હજુ 2 વખત પુનરાવર્તન કરીશું. એટલે 8,88,640 એ સાચો જવાબ એટલે કે સી જવાબ સાચો આવશે. 5 અંકોની નાનામાં નાની અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા વચ્ચે કેટલું અંતર છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યાં 4 અંકોની મોટામાં મોટી સંખ્યા છે 99,999 અને 5 અંકોની સૌથી નાની સંખ્યા એટલે કે 10,000 છે. તો હવે 4 અંકની સંખ્યા જ્યાં પૂરી થાય છે ત્યાં જ એના પછી તરત જ 5 અંકની સંખ્યા આવે. એટલે કે બંને વચ્ચે કોઈપણ સંખ્યાની તરતની પછીની ક્રમિક સંખ્યા વચ્ચે 1નું જ અંતર હોય. એટલે કે જવાબ આવશે ડી 1. બંને વચ્ચે 1નો તફાવત હોય. 7, 0, 1, 2 અને 3 અંકોથી બનતી નાનામાં નાની સમ સંખ્યા કઈ બને? તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે સમ સંખ્યા બનાવવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે આ સંખ્યા છે એ વિષમ સંખ્યા છે એટલે ઉત્તરમાં આવશે નહીં. હવે સમ સંખ્યા બનાવવાની હોય ત્યારે તમામ અંકોને આપણે નાનામાં નાની બનાવવાની છે. એટલે તમામ અંકો આપણે અહીંયા સૌથી નાનો અંક 0 છે એને છેલ્લે લઈએ એટલે સમ સંખ્યા બની જશે. એટલે આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. એટલે સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે 0 સિવાયની સૌથી નાની સંખ્યા પહેલાં લઈશું. એટલે 1, ત્યાર પછી 0, ત્યાર પછી 2, 3 અને 7. હવે આ જે સંખ્યા બની એ એકી સંખ્યા છે. આપણે સમ સંખ્યા બનાવવી હોય તો જે અંક બેકી સંખ્યા છે એને આપણે છેલ્લે લઈશું. એટલે 1, 0, ત્યાર પછી 3, 7 અને 2ને આપણે છેલ્લે રાખીશું. એટલે 10,372 એ સૌથી નાની સંખ્યા બનશે.
અંકો 3, 5, 7, 9 અને 0નો એક જ વખત ઉપયોગ કરીને મોટામાં મોટી વિષમ સંખ્યા બનાવવાની છે. આપેલા અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી વિષમ એટલે કે એકી સંખ્યા બનાવવાની છે. તો ઓપ્શનમાંથી આપણે જે બેકી સંખ્યા છે એને આપણે કાઢી નાખીશું. હવે આ બંને એકી સંખ્યા છે, તો એમાંથી મોટામાં મોટી કઈ છે? 97,503 કે 97,053. તો 97,503 એ મોટામાં મોટી સંખ્યા છે, એટલે સાચો જવાબ આવશે એ. 0, 5 અને 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની વધુમાં વધુ કેટલી સંખ્યા બનાવી શકાય? તો આપેલા અંકોમાં એક અંક 0 છે, તો જો 0 ન હોય તો વધુમાં વધુ 3 અંકોનો ઉપયોગ કરીને આપણે કુલ 6 સંખ્યા બનાવી શકીએ. પણ 0 છે તો 0થી આપણે 3 અંકની સંખ્યા લખીએ તો 2 અંકની સંખ્યા લખાય. માટે 0, 5 અને 7નો ઉપયોગ કરીને વધુમાં વધુ આપણે 4 સંખ્યા બનાવી શકીએ, એટલે સાચો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 5ની અંદર આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ વિશે શીખ્યા અને એના MCQ પ્રશ્નો પણ શીખ્યા. જો હજુ પણ તમને ના સમજાય તો વિડીયોને ફરી વખત જોઈ લેજો અને આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા જેવા બીજા મિત્રોને શેર કરજો. ધન્યવાદ. આવજો.